નમસ્તે બધાને. નમસ્તે. ઓકે, શું બેટા નામ છે તારું? રિદ્ધિ દિનેશભાઈ નાગરાણી. રિદ્ધિ દિનેશભાઈ નાગરાણી. ઓકે બેટા, આજે આપણે ફોર્મ ભરવા માટે આવ્યા છે તારું અને ભાઈનું. તો મારો તને પ્રશ્ન એ છે બેટા, તું શું કરે છે અત્યારે? હું અત્યારે ટુ વ્હીલર ફાઇનાન્સમાં છું. ટુ વ્હીલરની લોન કરું છું જના સ્મોલ ફાઇનાન્સ. ઓકે, શું કોણે માહિતી આપી છે તને આના વિશે? મારા જીજુ છે વિપુલભાઈ ડાવરિયા. શું કરે છે વિપુલભાઈ? એ અત્યારે આઈસીઆઈસી બેંકમાં છે. એટલે બેટા એનો મતલબ તો એવો થયો કે તમે કોઈ અનએજ્યુકેશન નથી, એજ્યુકેશન પૂરેપૂરું છે અને તમે જે સામસામું કરો છો એ નથી કરવું એનો કોન્સેપ્ટ છે. એટલે મને ઘણી ફેર અંદરથી એવું ફીલ થતું હતું કે હું જે કાર્યક્રમ કરું છું ને એમાં લોકોની માનસિકતા એવી હતી કે જે અનએજ્યુકેશન છે, જે ભણેલા ગણેલા નથી, એ લોકો જ આમાં ફોર્મ ભરે છે, આવું મને લાગતું હતું. પણ આજે સારી વાત એ છે, મારે સમાજને અને મારા દર્શક મિત્રોને એ સંદેશ આપવો છે કે આ સંસ્થા કોઈ એવી નથી કે અનએજ્યુકેશનમાં કામ કરે. અહીંયા તો સારા સારા પાત્ર જોઈએ છે, સામસામો ન થાય અને સિંગલમાં થાય, એનો આપણો કોન્સેપ્ટ છે. ઘણી સંસ્થાઓ એવું વિચારતી હોય કે ભાઈ, અથવા ઘણા વાલીઓ પણ વિચારતા હોય કે ભાઈ ત્યાં જે થતા હોય છે ને એ બધા ન થતા હોય ને એવા હોય. પણ હું આ દર્શક મિત્રોને, આ પરિવારના, આ દીકરા દીકરીના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા કોઈ એવી સંસ્થા નથી કે કોઈ અનએજ્યુકેશન એવું થાય. અહીંયા તો એજ્યુકેશન બી હોય અને પાત્ર બી સારા હોય એમના ફોર્મ ભરાય છે. શું ભરાય છે? એમના ફોર્મ ભરાય છે. એ શું કામ ભરાય છે? કે આપણા સમાજની અંદર એક કુરિવાજ છે. કુરિવાજ એટલે શું છે? કે દીકરી દઈને દીકરી લેવી. તો આને આપણે માનીએ છીએ? આ કરાય? મને એક હાથ ઊંચો કરીને વાત કરજો, આ કરાય કે ન કરાય? ન કરાય ને? તો આપણે બધા સાથ સહકાર આપશું, આપણા વાલીઓને, આપણા સગા સંબંધીઓને સાથ સહકાર આપશું કે આપણે સામસામું નથી કરવું અને સિંગલમાં કરવું છે, અને તો જ આનો તોડ થાય. હું એકલો કામ કરું, હું એકલો કરીશ, આ પોસિબલ નથી. આના માટેની મારી તૈયારી એવી છે કે આજે જે કઈ આપણે પરિવાર બેઠા છીએ ને, પરિવારના માધ્યમથી હું લોકો સુધી સંદેશ પહોંચાડવા માંગુ છું કે તમે છે ને તમારા સગા સંબંધીમાં કોઈ આવું પાત્ર હોય, બેનભાઈનું હોય, તો બેનભાઈના ફોર્મ ભરવાની ફૂલ તૈયારી રાખજો. અને લોકોને તમે બી સંદેશ એવો આપજો કે ભાઈ, જો તમે એવું વિચારતા હોય કે ભાઈ આ સારું પાત્ર નહીં મળે, ના, એવું નથી. સારા સારા પાત્ર બી છે આપણી પાસે, સારા સારા પરિવાર બી છે અને લોકોના કામ બી થાય છે. હવે હું તમને કદાચ આ સંસ્થા વિશેની માહિતી નહીં હોય તો પૂરી માહિતી આપું છું કે આપણી સંસ્થા 2010માં આનું સ્ટાર્ટિંગ કર્યું હતું. 2010માં બહુ સામાન્ય રીતે સ્ટાર્ટિંગ કર્યું હતું. જ્યારે 2010માં ચાલુ કર્યું ત્યારે મારી પાસે 0% થી, એટલે કે સામાન્ય લોકો હતા. હું 3 વાલીને બેસાડીને ધીમે ધીમે મેનેજમેન્ટ કરતો હતો કે ભાઈ ફોર્મ ભરવાનું. ફોર્મ એટલે કે ડાયરીમાં લખવાનું. ડાયરીમાં લખ્યા પછી આપણે એમની ઘરે જઈએ, ઘરે જઈને મીટિંગ કરતા હતા. મીટિંગના માધ્યમથી ત્યારે ઘણી ફેરો અમને લોકો એવું બી કહેતા હતા કે મુકેશભાઈ, આ કોઈ દિવસ ભેગું ન થાય. પણ મને એક વિશ્વાસ હતો મારા પરિવાર ઉપર કે જે પાત્રને હું ભેગા કરીને મેનેજમેન્ટ કરું છું ને, એ 110% ભેગું થશે. કારણ કે અહીંયા કેવું થશે બેટા કે પાત્ર જે જોઈએ છે ને એ પાત્રના અનુકૂળ પાત્ર મળે છે. સમજી ગયા કહેવાય? બેટા તને એ પૂછું છું કે તું કઈ કંપનીમાં જોબ કરે છે બેટા? રિપીટ પૂછું છું. હું અત્યારે જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં છું. જના સ્મોલ ફાઇનાન્સ. એમનો મુખ્ય કામ શું છે? એ એક છે તો બેંક જ તે, પણ એના જે ડિપાર્ટમેન્ટ છે ટુ વ્હીલર ફાઇનાન્સ, હું અત્યારે એમાં જોડાયેલી છું. કેટલી સેલેરી આપે છે બેટા તને એમાં? મારે 14,500. 14,500. ઓકે. ફેમિલીમાં અહીંયા કોણ કોણ છે? મને ભાઈ. મમ્મી પપ્પા? એ ગામડે રહે છે, દેશમાં રહે છે. હવે આના વિશે મારે થોડીક આ બી ચર્ચા કરવી છે. આનું કારણ શું? મારી ફેમિલીમાં મારા દાદા બી છે, એને એનું કલ્ચર નથી ગમતું, એટલે એના માટે મારા મમ્મી પપ્પા દેશમાં રહેવું. પહેલા તો મમ્મી પપ્પાને આપણે ધન્યવાદ આપી છીએ કે દીકરાઓનું એજ્યુકેશન જોઈ અને દીકરાઓને વેલ સેટ કરવા માટે દીકરાઓને એકલા મેકી દીધા છે, અને જે જન્મ દેતા મા બાપ છે એને સાચવવા માટે એ સૌરાષ્ટ્રમાં રહે છે. પહેલા તો એક મસ્ત તાલી પાડવા પરિવાર માટે કે આવા મા બાપ ક્યાં હોય કે છોકરાઓને છોડીને મા બાપને સાચવે છે, દેશમાં રહે છે. સારી વાત તો એક એ છે. પણ એ માવતરને રિયલમાં એક ધન્યવાદ દેવો જોઈએ કે એમના છોકરાનું એજ્યુકેશન ન બગડે, એનું ભવિષ્ય ન બગડે, એના માટે એક સૌરાષ્ટ્રમાંથી લઈને એને સિટી સુધી વળાવ્યા છે. પણ એમણે એમના વાલીઓને સાચવવા માટે દેશમાં રહ્યા છે. બહુ સારી વાત છે બેટા.
બેન સાથે મેં વાતચીત કરી, મને સારું લાગ્યું કે એમના મમ્મી પપ્પા દેશમાં રહે છે, બેનભાઈ રૂમ ચલાવે છે, સારી વાત તો એ છે. તો આનંદની વાત એ છે કે છોકરાઓનું એજ્યુકેશન પણ નથી બગાડ્યું અને એ લોકોને વ્યવસ્થિત રીતે વેલ સેટ કરી દીધા છે. તો બેટા મારે તને પ્રશ્ન કરું છું કે અત્યારે તું શું કરે છે? હું બેન્કિંગ સેક્ટરમાં જોબ કરું છું, રિલેશનશિપ મેનેજર છું અત્યારે. ઓકે. અને કેટલા ટાઈમ થયા કરે છે? મારે 3.5 વર્ષ થયા બેન્કિંગમાં. 3.5. અત્યારે સેલેરી કેટલી છે બેટા તારી? 40,000. બહુ સારી વાત છે. લે દર્શક મિત્રોને મારે તો ખાસ એ વાત સમજાવી છે કે આ દીકરો અત્યારે 40,000 રૂપિયા બેંકમાં છે અને 40,000 રૂપિયા એમની સેલેરી છે. એટલે સારી વાત તો એ છે કે આજે ઘણી દીકરીઓના બી પ્રશ્ન આવા છે કે મને યોગ્ય પાત્ર જોઈએ છે. તો આવા પાત્ર તો તમે સિંગલમાં જોવા જાઓ ને તો પણ ન મળે, એમાંય અપેક્ષા કંઈક અલગ અલગ હોય. તો આવા છોકરાઓ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. તો કોઈ વાલા મિત્રોને અને દર્શક મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે કોઈ બી સગા સંબંધીમાં આવું કોઈ પાત્ર હોય, કોઈ બી સગા સંબંધી આવું પાત્ર હોય તો આપણા સુધી પહોંચાડજો અને એમનું યોગ્ય પાત્ર મળશે અને યોગ્ય ડિસિઝન લેવાશે. બરાબર છે. આ વાત છે આપણી સામસામા જે કુરિવાજો છે એની સામે લડવાની. આ વિડીયોના માધ્યમથી હું લોકોને એક જ સંદેશ આપવા માંગુ છું બેટા કે તમે સારું પાત્ર, ઘણી ફેર અંદરથી એવું થતું હોય કે ભાઈ હું ભણેલી દીકરી છું, ભણેલો દીકરો છો એટલે આપણે આ સંસ્થામાં ફોર્મ ન ભરાય. તો હું લોકોને એક સંદેશ એવો આપવા માંગુ છું કે તમે જોવો છો દીકરા દીકરી બંને ભણેલા છે, પણ સમાજની અંદર એવી કુરિવાજ છે કે સામસામું થાય ને તો જ કરવું છે, નહીં તો નથી કરવું. એના માટેનું આપણું મેઇન ઓપ્શન આ છે કે અત્યારે આવી રીતે ફોર્મ ભરી યોગ્ય પાત્ર આપવા માતાની ટ્રાય કરીએ છીએ. તો બેટા તને કેવું લાગે છે આ સંસ્થાની અંદર? સારી લાગે છે કારણ કે આ સંસ્થામાં જોડાણો 1 મહિનો થયો છે. હા, બરોબર છે. અને સામે ફીડબેક પણ સારું મળેલું છે સંસ્થા તરફથી. ઓકે. ફીડબેકમાં મતલબમાં તને જોવા પાત્ર જોવા સારા મળે છે, મનપસંદ પાત્ર જોવા મળે છે. ઠીક છે. વિચાર્યું છે કે અમારે તાલુકામાં કે જિલ્લામાં કરવું, એવું ક્યારે વિચાર્યું છે? એટલે એ રીતનો વિચાર હતો, પણ આ સંસ્થા સાથે જોડાણ અને એ લોકોને કીધું કે અમારો જે આ તાલુકો છે બરોબર છે, અમે ઈ ડિસ્ટ્રિક્ટના બતાવજો છોકરા અથવા છોકરીઓ. તો એ લોકોએ એ રીતના અત્યારે અમને બતાવે છે કે અમે જે રીતના એ લોકોને સજેસ્ટ કરેલા હતા કે અમને આ જ એરિયામાં અમારે સંબંધ કરવાનો છે. વસાણી અંકિતા. વસાણી અંકિતા. વસાણી ગામ કયું છે બેટા તારું? જંગર. જંગર. ક્યાં આવે આપણે? કુકાવાવ, અમરેલી. ઓકે. મોટી. હવે અહીંયા તમે કોણ કોણ રહ્યો છો બેટા અત્યારે? મારા કાકા ને કાકી અને બધા ફેમિલી. ફેમિલીમાં કાકા કાકી અને ભાઈ. ભાઈ. અને તારા ફેમિલીમાં કોણ કોણ રહે છે બેટા? ભાઈ ને હું બે જ. ભાઈ અને બેન. તું અને ભાઈ બે જ. ઓકે, સારી વાત છે. મમ્મી પપ્પા દેશમાં રહે છે. તો આવું કેમ છે? મમ્મી પપ્પા દેશમાં રહે છે અને તમે બેન ભાઈ રહ્યો છો? દાદા ને બા છે તે. ઓકે, સેમ પ્રશ્ન છે એવું છે. ઓકે, સારી વાત છે. હવે સૌરાષ્ટ્રની અંદર બેટા આપણે રહીએ છીએ તો ત્યાં આવી કોઈ સંસ્થાઓ ચાલુ છે કે તમને કોઈ આવો સપોર્ટ થયું છે? ના, નથી ચાલુ. નથી ચાલુ. ઓકે. તો તમને ત્યાંથી આવું કોઈ સપોર્ટ મળે ખરો? આવો કઈ અમરેલીની જિલ્લો છે તો તમને આવું કઈ અહીંયાથી સપોર્ટ મળે? ના, સંસ્થા જ નથી કે. ઓકે. તો આપણા પરિવાર માટે આ તકલીફની વસ્તુ છે ને બેટા? તો તમારે સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવવું પડે છે જોણ માટે, સગાઈ માટે, એ આવવું પડે ને? આ દુઃખની વાત છે બેટા. સમયસર અમે પણ એવું વિચારીએ છીએ કે આપણે અમરેલી જિલ્લાની અંદર એક આવી ઓફિસ બનાવી અને લોકોના કામ થાય. હું જોઉં છું ત્યાં સુધી અમરેલી એક જિલ્લો છે, જિલ્લાની અંદર આવી એક ઓફિસ હોવી જોઈએ. હવે મારો પ્રશ્ન તને બેટા સીધો એ છે કે તને પાત્ર જોવા માટે તારી પાસે એવું જ તને મળે છે કે કોઈ અલગ બતાવે છે અહીંયાથી? ના, મારે છે એવું જ મળે છે. ઓકે. કેટલા છોકરા જોયા છે આપણે અત્યાર સુધીમાં? 5 થી 6 છોકરા અમે જોયા. હા, એની પેલા કઈ જોયેલું છે? ના. ઓકે. હવે ભાઈ સાથે આવ્યા છે. આ ભાઈ કોણ છે? ઈ મારા કાકાનો. કાકાનો દીકરો ભાઈ. ઓકે. રોસાણી મારું નામ છે. ઓકે. હવે નિતેશ, આજે તું બેનને લઈને આવ્યો છો, શાના માટે આપણે આવ્યા હતા? સગાઈ માટે. સગાઈ માટે. ઓકે. તો તમારે સંસ્થાને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો અથવા કઈ નવું તમે ગ્રાઇડ કરી શકો છો. ઓકે. તો સંસ્થાને મતલબ કઈ
ક્વેશ્ચન તો નથી, હા પણ એક ફીડબેક છે કે અહીંયા જોડાણ હા. એની પહેલા એક કોઈ બીજી સંસ્થામાં નામ લખાવેલું હતું. હા હા હવે ત્યાં એવું થતું હતું કે જે અહીંયાથી જે રિસ્પોન્સ મળે છે હા હા એવો રિસ્પોન્સ ત્યાંથી મળતો નહોતો. ઓકે મતલબ એવું હતું કે જે આપણે સામું જેવું પાત્ર ગોતતા હોય હા એવું નહીં, એમના લોકો તરફથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમારે જતું કરવું પડે, ઓકે જતું કરવું પડે, જમીન ન હોય તો એ બધું તમારે ચલાવવું પડે, ઓકે બરોબર છે. એટલે એ ટાઈપના બધા ફીડબેક મળતા હતા અને એક મેન્ટલ ટોર્ચર આપતા હતા કે ભાઈ તમારે હવે અહીંયા કરવું જ પડે, કરવું જ પડે. ઓકે વધીને 2 થી 3 છોકરા બતાવી અને કે ભાઈ હવે વધારે નહીં બતાવવામાં આવે કેવું. તો Right. અહીંયા એક વસ્તુની ફ્રીડમ છે કે ભાઈ 4 થી 5 6 જેવા છોકરા જોયા છે અને જેમાં અમને ઈચ્છા હોય કે ભાઈ આ પાત્ર બતાવો, એવું જ પાત્ર બતાવવામાં આવે છે. તો એના બદલ તો મુકેશભાઈ તમારો અને તમારી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. ભાઈએ જે પ્રશ્ન કર્યો એ રિયલમાં સંસ્થાને એક બિરદાવા જેવો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે કે એમના જે સંતોષપૂર્વક જે સંસ્થા વિશેનો અભિપ્રાય છે એનાથી અમે પણ રાજી છીએ. અને પેલો પ્રશ્ન તે છે કે એમને જે અન્ય સંસ્થાઓમાં જે પ્રોબ્લેમો ક્રિએટ થાય છે કે જે પ્રોબ્લેમથી નારાજ છે, તો આપણી સંસ્થા એમને પૂરેપૂરી સપોર્ટ કરે અને જે એમના પ્રશ્ન છે એને વાચા આપે. બીજો પ્રશ્ન એ છે અમારો કે જે વાત કરી કે અન્ય સંસ્થામાં આવું ટોર્ચરિંગ કરે છે, ભાઈ મારો પ્રશ્ન દર્શક મિત્રોને એ જ છે કે સંસ્થાઓ ઘણી ચાલે છે, પણ આ સંસ્થાનો રૂલ્સ એક જ છે કે દીકરીનું ઘર છે. આ સંસ્થા છે ને એક દીકરીનું ઘર છે. ઘર બનાવશું ને તો જ એ લોકો મનથી વાત કરી શકશે. જે કુરિવાજ આપણો જે સામસામું કરી અને લોકોને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ, આ ન થાય અને દીકરીઓને યોગ્ય પાત્ર મળે એવી અમારી સંસ્થાની અપેક્ષા છે. પેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આ છે. પછી સમયને આધીન ભાઈ એવું કીધું કે અમને 5 છોકરા જોયા પણ અમને કોઈ એવું કહેવામાં નથી એવું કે અહીંયા જ કરો. 5 નહીં બેટા, અમે એક એક દીકરાને અને દીકરીને 50 છોકરા બતાવેલા છે, એનું પ્રમાણપત્ર અમે તમને પણ એક નહીં 5 નહીં, અમે દીકરાની પાછળ આવું લિસ્ટિંગ કરીએ છીએ કે આ જે દીકરી અને દીકરો છે ને આજે એમને જોણ કેટલા કરાવ્યા ને એની એક અમે યાદી બનાવી છે. યાદી વાઇઝ અમે એક લિસ્ટ બનાવી છે કે આ દીકરીએ કેટલા દીકરા જોયા અને દીકરાએ કેટલી દીકરીઓ જોયા. આનાથી અમે તમે સમાજને કોઈ એવું નથી કહેવા માંગતા કે આ છોકરી ખરાબ છે કે છોકરો ખરાબ છે. અમે તમને એવું સાબિત કરવા માંગીએ છીએ કે સંસ્થા તમને પૂરેપૂરી સપોર્ટ કરશે યોગ્ય પાત્ર આપવા માટે. અમને કોઈ નારાજગી નથી 5 ને 25 જોઈ લ્યો તો. એટલે સમાજને અમે એવો સંદેશ આપવા માંગીએ છીએ અહીંયા તમને પૂરી આઝાદી મળશે. બરાબર. અને બીજી વાત એ છે કે કુરિવાજ કેવી રીતે કમ ઓછા થાય, તો અમે આની ઉપર તમે ધ્યાન દોરશો કે આ અમારો મિનિમમ 18 નો રાઉન્ડ છે. રાઉન્ડ મતલબમાં અમારો પરિવાર 18 પરિવાર સાથે જોડાયેલો છે. કુરિવાજ એટલે શું કે જે તમે સામસામું કરો છો એને કુરિવાજ કહેવામાં આવે. આ દીકરીનો અમે આ રીતે ગોઠવતા જઈએ છીએ. બરાબર. આવી રીતે હવે 18 જણા છે, અહીંયા દીકરો બાકી છે અને અહીંયા દીકરી બાકી છે. ભવિષ્યની અંદર મામા અને માસીના એટલે મામા અને ફઈના સંબંધ પૂરા થઈ જતા હતા. મારી વાત ધ્યાનથી સાંભળજો. મામા કોને કહેવા અને ફઈ કોને કહેવી આ શબ્દ ઉપર અંકુશ લાગતો હતો. 2010માં આ વિચારો મારા ગુરુ જેવા ગલોડીધામથી એમના એક જ વિચારો હતા, બેટા આપણી સંસ્કૃતિને ટકાવી હોય ને તો કંઈક નવું અપડેટ લાવવું પડશે. આ કુરિવાજ આવી ગયો છે. તો સ્વામી એક જ કીધું, બેટા એના માટે તું મનોમંથન કર. મને આના વિશે કોઈ ખબર નથી, પણ તું જે કામ કરીશ ને એમાં મારો આશીર્વાદ છે તને અને તું કાર્યને સફળતાપૂર્વક કામ કરીશ. 2010માં મારા ગુરુએ કીધું હતું. ત્યાર પછી મેં મનોમંથન કર્યું કે એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં ત્રીજી સોસાયટીમાં આવા પરિવારને ભેગા કરું, ભેગા કરી અને લોકોને એક સાથે મેળાવડો કરું, ફોર્મ ભરી અને એકાબીજાને પાત્ર બતાવડે. આના માધ્યમથી મને આજે 2024માં 5000 થી વધારે દીકરા અને દીકરીઓના લગ્ન થઈ ગયા. આવું રિઝલ્ટ મળ્યું છે. હું એમ કહું ને હું એકલો કરું તો એકલાથી ન થાય. પરિવારનો સાથ અને સહકાર મળ્યો છે ત્યારે આ કાર્યક્રમ થયો છે. અને પરિવાર આપણાથી આવી રીતે કોઈ સંતુષ્ટ કાર્ય કામ થતું હોય ને તો જ આપણી સાથે જોડાયેલા રહે. આ જે રાઉન્ડ બનાવી છીએ અમે કે ભાઈ આપણે 18 પરિવાર છે, 18 જણનો એક પરિવાર બને અને આ તાકાત કેવડી થાય, મોટી તાકાત થાય ને. તો અહીંયાથી તમને સારો સંદેશ એ આપું, પહેલા તો આપણો ખર્ચો ઓછો થઈ જાય. શું થઈ જાય?
ખર્ચો ઓછો થઈ જાય. જે ફાર્મનું ભાડું 3 લાખ 4 લાખ રૂપિયા ભાડું હોય એની જગ્યાએ આપણો આમાં ખર્ચો બટાઈ જાય. આપણે સગાઈ કરીએ ત્યારે કેટલો ખર્ચો લઈએ છીએ આમાં કોને ખબર છે? કોઈને ખબર છે? બરાબર ને? 100 માણસનો જમણવાર, ફાર્મનું ભાડું, અંદરનું જે કઈ લાઇટ ડેકોરેશન, આ ખર્ચો આપણે ગણીએ ને તો ખાલી ફાર્મનું ઘર તો 1.5 લાખ રૂપિયા થાય. જમવાનું તો સાઈડમાં, પછી લાઇટ ડેકોરેશન અલગ. તો ખાલી આપણે 40,000 માં 100 માણસનું જમણવાર, ફાર્મનું ભાડું, મંડપ, માયરા, લાઇટ ડેકોરેશન બધું એમાં આવી જશે. આ રીતે આપણે સગાઈનું આયોજન કરીએ છીએ. આ બધાનું એક સાથે મળીને મિનિમમ ચાર્જ 40,000 થી 50,000 રૂપિયા. લગ્નની અંદર 80,000 થી લઈને 90,000 નો ખર્ચો થાય છે. એમાં 150 માણસનું જમણવાર, ફાર્મનું ભાડું, લાઇટ ડેકોરેશન, સમેણું એવું બધું એમાં આવી જાય છે. તો હું મારા પરિવારને અને દર્શક મિત્રોને એક જ કહેવા માંગુ, ઓછા ખર્ચામાં આ તમારા સગાઈ અને લગ્ન થઈ જાય છે. કયો ખર્ચો નથી કરવાનો એ જ બી તમને સમજાવી દઉં. એક બેન્ડ વાજા, બગી અને ફટાકડા. હવે કોઈ સમજદાર વ્યક્તિ હોય એ ખાલી નક્કી કરે બેન્ડ વાજા, બગી અને ફટાકડાનો ખર્ચો કેટલો થાય. મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય ને. તો 1,20,000 નો ખર્ચામાં બેનભાઈની સગાઈ અને લગ્ન થઈ જાય છે. 40-45,000 બગીના થાય છે. બેન્ડ વાજા ઢોલ વાળા લેવા જઈએ ને 50,000 એટલે 1 લાખ રૂપિયા થઈ ગયા. અને ફટાકડા 20-25 એટલે 1.25 લાખ રૂપિયા થાય છે. તો અહીંયા આપણો ખર્ચો સગાઈ ને લગ્નમાં 1.25 લાખમાં તો બેનભાઈ સગાઈ કરીને લગ્ન પણ થઈ જાય છે. તો આ સારી વાત છે આપડી. બરાબર ને? બીજો પ્રશ્ન, પર્યાવરણ મુક્ત એટલે કે જે આપણે ફટાકડા ફોડી ને એટલે પ્રદૂષણ ખરાબ થાય. બીજો પ્રશ્ન છે સમાજને નડતરરૂપ, જે બગી અને વરઘોડા કાઢીને એમાં સમાજને બહુ નુકસાન થાય. હાલવા ચાલવામાં ટ્રાફિકની સમસ્યા, આ બહુ બધા પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે કે બેન્ડ વાજા, હવે ઢોલ વગાડો કે આ વગાડો, આનાથી કોઈ ફેર પડવાનો નથી. આપણા ફાર્મની અંદર બધી સુવિધા આપી છે. બેન્ડ વાજા હોય, ઢોલ હોય, પણ એ ફાર્મની અંદર જે કોઈની મનની ઈચ્છા હોય કે અમારે એક વરઘોડો, વરાજો, દુલ્હો બગી ઉપર આવવો જોઈએ કે ઘોડી ઉપર આવવો જોઈએ અને બેન્ડ વાજા વગાડતા હોય તો એ અંદર સુવિધા આપણે અંદર આપેલી છે. પણ કોઈને નડતરરૂપ ન થાય ને એટલે ફાર્મની અંદર સુવિધા કરેલી છે આપણે. બરાબર છે? સારું છે ને? 2 મિનિટ અહીંયા આવી 2 મિનિટ. તો મેં એવું વાત કરી તમને કે બેન્ડ વાજા, બગી અને ફટાકડા, એના માટે તમારો શું અભિપ્રાય હતો? એ તો હું તમને કહું, સમાજમાં અત્યારે સુધારો લાવવાની જરૂર છે. અને આપણે ગમે જાહેરમાં જાવ એટલે રોડ ઉપર ટ્રાફિક ન થાય, પ્રદૂષણ ન થાય, બીજા લોકોને હાલવું અડચણ ન થાય. આપણે 8 થી 20 આપણે તો અહીંયા સ્ટાર્ટિંગ છે. બોમ્બે ની માલપત તો અત્યારે વરઘોડે પચાસ નથી થોડી. ઓકે, સારી વાત છે. તો તમે દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? આ કરાય કે ન કરાય? એ વસ્તુ ન કરાય સમય પ્રમાણે. શું ન કરાય? વરઘોડા ડાયરેક્ટ ફાર્મ ને બધું વાડી થઈ ગયું છે. હા, લગ્ન તો કોઈને ઘરે કરવા નથી, ફાર્મમાં કરવા છે. હા. તો ખોટા ખર્ચાથી બહાર, અને જેમ બને લગ્ન પ્રસંગમાં ડીએસ ઓછી જેમ કરે ને એ પ્રમાણે સારું છે. ખર્ચો ઓછો કરે, માણસોને ઓછા ભેગા કરે ને. માણસોને ઓછા ભેગા કરે ને. જે માનો 500-1500 વાળી 2000 વાળી ડીશ રાખે છે, 800 વાળી, તો લોકોને ખાવાની કેપેસિટી કેટલી છે? 100 થી 200 ગ્રામ કે 300 ગ્રામ. પણ લોકોને માભો મોટો કરે છે. અને ખોટો કચરો અન્ન છે, દેવતા છે. હા, તો એ ખોટો કચરામાં જાય છે. બહુ સારી વાત કરી મિત્ર. મને તમને મળ્યા પછી ઘણો આનંદ થયો. અને બીજો પ્રશ્ન એ છે કે તમે આ વાતને સમજી શકો. અંદરની વાત છે ને એ જ મેં તમે આજે કરી દીધી. અન્ન છે ને બગાડ થાય છે એટલે આપની ગમતી વસ્તુ, એટલે આપણે લિમિટેડ લોકોને બોલાવી છે અને મર્યાદિત. તમે જે ઘરે ડીશ બનો ને એવી જ ડીશ બને. 190 રૂપિયા કે 200 રૂપિયાની ડીશ બને છે આપણી ત્યાં, પણ સારામાં સારી ડીશ તમે ઘરે બનાવો ને એથી બી સારું બજેટ અહીંયા આવે. બરાબર છે? એટલે સારી વાત તો એ છે કે મને આનંદની વાત કે તમે આ વાતને સમજી શકો છો. ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. ઓકે, બેનનો પરિચય આપું. એક જ્વેલરી ડિઝાઇનમાં કામ કરે છે. આપણે એમને પૂછીએ કે તારી સેલેરી કેટલી છે? બેટા તારે પ્રશ્ન, મેં તને પ્રશ્ન તારે મને જવાબ દેવાનો છે. તારી સેલેરી કેટલી છે અત્યારે? 50,000. કેટલા? 50,000. 50,000 રૂપિયાનું તું અહીંયા કામ કરે છે. એટલે સેલેરી તારી 50,000 છે. શેમાં કામ કરે છે બેટા તું? જ્વેલરી ડિઝાઇનિંગ કરું છું. જ્વેલરી ડિઝાઇનમાં.
તું આ સંસ્થામાં જે ફોર્મ ભર્યું છે તો તને કઈ એવું ઓલું થાય છે કે આમાં ફોર્મ ન ભરે એવું થાય છે? નહીં, એવું મને ક્યારેય નથી થયું આજ સુધી. ઓકે, તો પાત્ર જોવા માટે આવીશો તો તને કે એવું થાય છે કે હું અહીંયા આટલો બધો પગાર કમાઉં છું, આટલો બધો પગાર મને આપે છે ને હું અહીંયા સંસ્થામાં કેમ ફોર્મ ભર્યું, એવું કઈ થાય છે તને? એવું નથી થતું? ક્યારેય નથી થયું મને એવું. ઓકે, અહીંયા એવું લાગે છે કે પાત્ર સારું મળે એવું થાય ને? હા, એવું થાય છે. હું જોવા બી આવું છું, એવું નથી, પણ એવું લાગે તો ભાઈ મારે જોવા આવવું પડે એમાં. હા, બરાબર, રાઈટ. સારું પાત્ર જોઈએ હા, આપણે જોવા જો. આવું છું, કેમ કે સેલરી ઇશ્યુ તો રહેવાનો જ છે, પણ આ તો જોવા આવે તો ભાઈ બેટર મળી જાય છે, તો કઈ સારું વાંધો પાત્ર નથી. મળી જાય. હા, તારો પ્રશ્ન બેટા, મારે તને પૂછવાનો પ્રશ્ન એ છે કે તમે આટલા પાત્ર તમે ઘરે બેઠા જોઈ શકો? બેસ્ટ તમારી વેબસાઇટ કે તમે એમાં અપડેટ કરો છો એટલે અમારે છે ને ટાઈમ બી બધાનો બચે. ગમે ત્યારે જોઈ બી શકો. તમારે જે કઈ પ્રશ્ન હોય તો હું સામેથી કોલ બી કરી શકું. હા, પેલા આપણે શું હતું બેટા ખબર? ફાઇલો અમે હા, ઓફિસે રાખતા ને, જોવા આવતું હતું. તારા લગભગ બેન ના કે કોઈના મેરેજ થયેલા છે ને આપણે? Marriage. કેટલા વર્ષ થઈ ગયા છે ને બેટા? એના થયા 2-2.5 વર્ષ સમથિંગ. 2.5 વર્ષ પહેલા એમના મેરેજ થયા છે. એટલે આ પરિવાર આપણાથી પરિચિત છે અને જે કઈ પરિવાર જોડાયેલા છે ને એ એકાબીજાના વિચારોથી અને વ્યવહારથી આવેલા છે. કોઈ નહીં અહીંયા લાલચ લોભ આપીથી નહીં. બહુ બરાબર છે? સારી જગ્યા છે, એને બી એમ ને? સારું સેટ કરાવ્યું છે. ઓકે ઓકે, ઠીક છે બેટા.